ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા બાદ હવે રોટેશન મુજબ પ્રમુખ પદની બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આપે કવાયત શરૂ કરી છે. ભરૂચ જિલ્લા પંચાયત ભાજપે હસ્તગત કરી છે, જ્યાં પ્રમુખ પદની પુરુષ બિન અનામત અને મહિલા સામાન્યની અઢી વર્ષની ટર્મ છે. 4 પાલિકામાં આમોદ માટે કોંગ્રેસ અને અંકલેશ્વર જંબુસર માટે પ્રમુખની મહિલા પુરુષ ઓબીસી બેઠક માટે પ્રમુખની નિમણૂક માટે ભાજપે કવાયત શરૂ કરી દીધી છે. જ્યારે ભરૂચ પાલિકામાં એસટી પુરુષ અને ઓબીસી મહિલા પ્રમુખની અઢી ટર્મ માટે ભાજપે મનોમંથન શરૂ કર્યું છે. ઝઘડિયા, નેત્રંગ, વાલિયા તાલુકા પંચાયતોમાં પ્રમુખ પદની અઢી વર્ષની ટર્મ એસટી પુરુષ અને મહિલા છે. ઝઘડિયામાં ભાજપ અને વાલિયામાં આપના પ્રમુખ બનશે, જ્યારે નેત્રંગ તાલુકા પંચાયતમાં હજી સ્પષ્ટ બહુમતી ન હોય કોનું શાસન આવશે તે હજી સુધી અનિશ્ચિતતાઓ રહેલી છે. અંકલેશ્વર પાલિકામાં ભાજપ પ્રમુખ પદની એસઈબીસી પુરુષ અને મહિલા બેઠક માટે પ્રમુખના ચયન માટે કામે લાગી ગયું છે. જ્યારે આમોદ, જંબુસર, ભરૂચ, હાંસોટ, વાગરા તાલુકા પંચાયતમાં ભાજપ પ્રમુખની મહિલા તેમજ પુરુષ સામાન્ય બેઠક માટે પ્રમુખોના નામો પસંદ કરવાની પ્રક્રિયામાં જોડાઈ ગયું છે.